સમાચારોમાં આગળ વાત કરીએ તો આજથી મોહન ભાગવત 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। નોંધનીય છે કે આરએસએસ સુપ્રીમો આજે બપોરે અમદાવાદ ખાતે આવવાના છે। મણિનગર ખાતેના કાર્યાલય પણ તેઓ ઉપસ્થિતિ આપવાના છે, ત્યાં મુલાકાત પણ કરવાના છે। નોંધનીય છે કે ડોક્ટર હેડગેવાર ભવન ખાતે તેઓ મુલાકાત કરશે અને બીજી તરફ 15મીએ કોબામાં પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ખાતે પણ તેઓ પહોંચવાના છે। નોંધનીય છે કે આચાર્ય મહાશ્રમણજી સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે। કોબા ખાતે જાહેર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બપોરે સંઘ કાર્યાલય ખાતે તેઓ પરત ફરી જશે। तो आज मुद्दे વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે જોડાયા છે। સોનલ, જે રીતે મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે છે, અમદાવાદ ખાતે આજે તેમની ઉપસ્થિતિ પણ જોવા મળશે, કેવા પ્રકારના કાર્યક્રમો છે? जी, मोहन भागवत आज थी 2 दिवस माटे गुजरात में है। आरएसएस राष्ट्रीय स्वयंसेवक संघना तेओ वड़ा है અને આજે તેઓ બપોરે 2 વાગ્યે ગુજરાત ખાતે આવશે। ત્યારબાદ તેઓ સીધા જ મણિનગર ખાતે આવેલા આરએસએસના કાર્યાલય ડૉક્ટર હેડગેવાર ભવન ખાતે જશે અને ત્યાં તેઓ સાંજ સુધી વિવિધ જે હોદ્દેદારો છે અથવા તો નેતાઓ છે તેમની સાથે તેઓ મુલાકાત કરશે। આ ઉપરાંત મહત્વનું છે કે આવતીકાલે 15મી તારીખે તેમનો જે કાર્યક્રમ છે તે વિશ્વ પ્રેક્ષા જે શિબિર છે તે ખાતે કોબા ખાતે આયોજિત કરવામાં આવ્યો છે અને ત્યાં તેઓ આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરશે અને સાથે સાથે તેમના વક્તવ્યનો પણ એક જાહેર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે તેઓ આવતીકાલે કોબા ખાતે પણ જશે। ત્યારબાદ બપોર બાદ તેઓ વધુ એક વખત હેડગેવાર ભવન ખાતે વિવિધ જે મુલાકાતો છે, જે બેઠકો છે, સંઘના જે આગેવાનો છે તેમની સાથે બેઠકોનો દોર ચાલશે તેમનો અને ત્યારબાદ તેઓ ગુજરાતથી રવાના થશે। આ પ્રકારે 2 દિવસ તેમનો કાર્યક્રમ રહેલો છે। મહત્વનું છે કે તેમને મળવા જનારા લોકોમાં કોના કોના નામ છે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે, કેમ કે એક તરફ ગુજરાતની વાત કરીએ તો જે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ અને નવા પ્રદેશ સંગઠનની જાહેરાત, અને બીજી બાજુ મોહન ભાગવત પણ ગુજરાતમાં છે। જો કે આ બંને વાતને કનેક્ટ ના કરી શકાય, પણ જે પ્રકારે અત્યારે રાજકીય ગતિવિધિઓ એક પછી એક આકાર લઈ રહી છે તેમાંની જે એક રાજકીય ગતિવિધિ મોહન ભાગવતનું આગમન પણ ગણી શકાય। અને મહત્વનું છે કે અગાઉ જ્યારે મોહન ભાગવત આવ્યા હતા ત્યારે પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ જે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ હતા તો તેઓ મોહન ભાગવતને મળવા માટે કાર્યાલય ખાતે ગયા હતા। તો મહત્વનું છે અને તેમની સાથે મુખ્યમંત્રી પણ હતા, એટલે મહત્વનું છે કે આજે જ્યારે મોહન ભાગવત ગુજરાતમાં છે તો એક સંભાવના એવી વ્યક્ત કરી શકાય કે નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ જે છે તે મોહન ભાગવત સાથે બેઠક કરે તેવી એક સંભાવના જોઈ શકાય, કેમ કે હંમેશા એક શિરસ્તો રહ્યો છે, ભાજપ હોય કે સંઘ હોય, સંઘના વડા એટલે કે સંઘ સુપ્રીમો જ્યારે જે તે રાજ્યમાં હોય ત્યારે જે તે પ્રદેશ અધ્યક્ષ તેમને મળવા જતા હોય છે અને તેના ભાગરૂપે આજે જગદીશ વિશ્વકર્મા જે છે એક સંભાવના એવી જોઈ શકાય કે તેઓ હેડગેવાર ભવન ખાતે અથવા તો તેમની સાથે અનેકો સ્થળે જે બેઠક છે તે કરી શકે છે। જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે તે 2 દિવસના મુલાકાતે મોહન ભાગવત છે, અલગ અલગ જગ્યાઓ પર બેઠકનું પણ આયોજન છે અને આ બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે।